નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 8 માં આઈડિયલ ની અંદર ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણનો આપણે સોલ્યુશન કરવાના છે। તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો વિડિયો લેક્ચર તમે પ્રથમ વખત અમારી ચેનલમાં તમે જોઈ રહ્યા હો તો ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દો, તેમજ વિડિયોને અંતની અંદર અવશ્ય તમે કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય જણાવો અને લિંકને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો। चलो तो शुरुआत करिए આપણે ચેપ્ટર નંબર 11 ની। તો સૌપ્રથમ પેલો સમપ્રમાણની વ્યાખ્યા તમને આપેલી છે કે સમપ્રમાણ કોને કહેવાય। તો વ્યાખ્યા તમને અહીંયા આપેલી છે, એમાંથી તમારે જોઈને લખવાની રહેશે। ચેપ્ટરની શરૂઆતથી એમાં આપણને બે વ્યાખ્યા આપી કે બે રાશિઓ હોય છે x અને y, એક સાથે એવી રીતે વધે અથવા તો ઘટે કે જેથી તેને અનુરૂપ એના મૂલ્યનો ગુણોત્તર પણ શું થાય, અચળ રહે, યાની બદલાતો નથી। તો તે રાશિઓ કેવા પ્રમાણમાં છે, સમપ્રમાણમાં છે। એવું ન આવડે તો બીજી વ્યાખ્યા કે કોઈ એક રાશિ x ના મૂલ્યમાં વધારો કે ઘટાડો થાય ત્યારે y ના મૂલ્યમાં પણ ક્રમશઃ એવી રીતે જ, યાની જો x વધે, x શું થાય, વધે એટલે ઉપરની બાજુ એરો આપેલો છે, ત્યારે y માં પણ શું થાય, વધારો થાય। અને જો x નું મૂલ્ય ઘટે ત્યારે y ના મૂલ્યમાં પણ શું થાય, ઘટાડો થાય, જેથી ગુણોત્તર તમારો x by y કેવો રહે, અચળ રહે। તો તે રાશિને આપણે સમપ્રમાણમાં છે તેમ આપણે કહેવાય। ચલો વ્યવહારમાં એના ઉપયોગો તમને પણ બે આપેલા છે, આમાંથી આપણે જોઈને લખવાના કે નકશા બનાવવા માટે આપણે સમપ્રમાણનો ઉપયોગ કરીએ કે અચળ ઝડપે ગતિ કરતા વાહનમાં ચોક્કસ અંતરે પહોંચવા માટે લાગતો સમય શોધવા માટે। આ બીજો જે પ્રશ્ન છે એના એ તમને આપેલો છે। ચલો એના પછી હવે પ્રશ્ન નંબર 3 છે કે આપેલી રાશિઓ સમપ્રમાણમાં છે કે નહીં ચેક કરવાનું। તો આપણે દરેકમાં x by y નો ગુણોત્તર મેળવવાનો છે। દરેકમાં x by y નો ગુણોત્તર જો અચળ આવે તો એ સમપ્રમાણમાં કહેવાય। તો સૌપ્રથમ અહીંયા મેં x by y નો ગુણોત્તર યાની 12/72 અહીંયા કેટલો ગુણોત્તર આવ્યો, 1/6। ચલો બીજો ગુણોત્તર આપણે મેળવો છે 14/84। તો 14/84 નો ગુણોત્તર પણ જવાબ કેટલો આવે છે, 1/6। એના પછી ત્રીજો ગુણોત્તર તમને અહીં આપેલો છે, આ ત્રીજો થર્ડ 15/90, એનો પણ તમારે કેટલો આવશે, 1/6 જવાબ આવે છે। ચોથો ગુણોત્તરમાં પણ 1/6 જવાબ આવે। પાંચમા ગુણોત્તરમાં પણ 5ના ગુણોત્તરમાં આપણે 7 ચોક 28 ને 21 ચોક કેટલા થશે, 84। તો હવે તેમાં ગુણોત્તર 1/3 આવે છે, યાની અહીં અતિક સંક્ષિપ્ત રૂપ એક સરખા નથી, માટે x અને y એ સમપ્રમાણમાં કહેવાય નહીં। ચોથો પ્રશ્ન છે 800 સેમી કાપડની કિંમત છે 500 રૂપિયા હોય તો 1200 સેમી કાપડની કિંમત કેટલા રૂપિયા થાય। સિમ્પલ છે, અહીંયા એક રાશિ વધે છે તો બીજી રાશિ પણ વધે, એટલે કાપડની લંબાઈમાં વધે તો તેને અનુરૂપ તેની કિંમતમાં પણ શું થાય, વધારો થતો હોવાથી રાશિઓ કેવા પ્રમાણમાં કહેવાય, સમપ્રમાણમાં છે। માટે સમપ્રમાણનું સૂત્ર યાદ રાખવાનું। સમપ્રમાણનું સૂત્ર છે યાદ રાખવાનું, x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં શું આવશે, y2। તો અહીંયા હવે આપણને પહેલો પ્રશ્ન આપણને જે પૂછેલો છે, આ જે કાપડ છે, જે લંબાઈ છે તે આપણો x1 થશે, એને અનુરૂપ કિંમત થઈ તમારી y1 થાય। આપણે 1200 સેમી કાપડ છે તમારો લંબાઈ x2, તેને અનુરૂપ કિંમત કેટલી થાય, y2। એટલે અહીંયા આપણે લખેલું x1 બરાબર 800 હોય ત્યારે y1 500 છે, તો x2 બરાબર 1200 હોય ત્યારે કેટલા। સમપ્રમાણ છે એટલે આ ગુણોત્તર સમપ્રમાણ છે, એટલે તમને જો અહીં આપેલું છે x1 800 હોય ત્યારે y1 500 છે, x2 1200 છે ત્યારે y2 કેટલા। સમપ્રમાણ એટલે આ ગુણોત્તર આપણે યાદ રાખવાનો સૂત્ર। હવે આમાં કિંમત મૂકીએ એટલે 800/500 બરાબર 1200 y2। હવે આપણે 0 આપણે કેન્સલ કરી દઈએ, તો એના પછીનો સ્ટેપમાં ક્રોસ ગુણાકાર કરવાનો, એટલે 8 ગુણ્યા y2 બરાબર 1200 ગુણ્યા કેટલા આવશે, 5, યાની y2 બરાબર 1200 ગુણ્યા 5 ના છેદમાં કેટલા આવશે, 8। આને આપણે ભાગ પાડી દે, 4 2 8, 4 વડે ભાગ પાડે, 4 તેરી 12 એટલે 300। ફરીથી આગળ ભાગ ચલાવીએ, 300 ગુણ્યા 5 ના છેદમાં 2, 300 ના અડધા કેટલા થાય, 150।
15 પંચા કેટલા થાય 75. કેટલા રૂપિયા એવા 750 રૂપિયા. ચલો એના પછી બીજું તમને આપેલું છે x1 800 હોય છે, y1 500. તો હવે આપણે 250 રૂપિયામાં કેટલું કાપડ મળે એટલે કિંમત આપી એટલે y2 તમને આપેલા છે, તમારે તેને અનુરૂપ x2 મેળવવાના છે. તો આપણે સમપ્રમાણતાનો ગુણોત્તર આપણે લખી દઈએ, એમાં કિંમત આપણે મૂકી દઈએ. ચલો હવે ક્રોસ ગુણાકાર કરીએ એટલે 250 આ બાજુ x2 આ બાજુ જશે. અહીં આપણે લખીએ 250 મલ્ટીપ્લાય 80 બરાબર x2 ગુણ્યા કેટલા થાય 500. x2 ના કરતા બનાવો યાની 250 ગુણ્યા 80 ના છેદમાં કેટલા આવશે 500. તો 250 ના આપણે ડબલ કરીએ એટલે 500 થાય. આને આપણે સાદુરૂપ આપો એટલે તમારો જવાબ કેટલો આવશે x2 બરાબર 40 સેન્ટીમીટર કાપડ. ચલો એના પછી પાંચમો પ્રશ્ન આપેલો છે કે 1 મીટર અને 80 સેમી ઊંચા થાંભલાના પડછાયાની લંબાઈ તમને આપેલી છે 1 મીટર અને 20 સેમી. યાની x1 બરાબર તમને આપેલું છે 4.80, આપણે મીટરમાં ફેરવીએ લંબાઈ. આ ઊંચાઈ આપેલી છે એના અનુરૂપ એના પડછાયાની લંબાઈને આપણે y1 કરીએ 1.20. તો આ સમયે બીજો એક થાંભલો છે એના પડછાયાની લંબાઈ તમને આપેલી છે એટલે એની y2 ની કિંમત આપી છે. ત્યારે આપણે બીજા થાંભલાની શું મેળવવાની છે ઊંચાઈ અને x. રાશિઓ સમપ્રમાણમાં છે કારણ કે જો ઊંચાઈ વધે તો પડછાયાની લંબાઈમાં વધે એટલે સમપ્રમાણતાનો ગુણોત્તર આપણે x1 ના છેદમાં y1 બરાબર x2 by y2 માં કિંમત મૂકી દે. ક્રોસ ગુણાકાર કરી દે 3.30 છે તેનો ગુણાકાર અંશમાં થાય 1.20 નો એક સાથે ગુણાકાર થાય. x2 ને આપણે કરતા બનાવી દઈએ. ચલો હવે સાદુરૂપ આપીએ તો આના દશાંશ સ્થાન પછી કેટલા 2, આના પણ દશાંશ સ્થાન પછી કેટલા છે 2 એટલે 0 0 આપણે કેન્સલ થશે. 12 ચોક કેટલા થશે. ચલો એના પછી પ્રશ્ન નંબર 6 છે 2 કિલોગ્રામ રાઈમાં 4 ગુણ્યા 10 ની 8 દાણા છે તો 3.5 કિલોગ્રામમાં કેટલા હોય. સિમ્પલ છે, કિલોગ્રામ જથ્થો વધે તો રાઈના દાણાની સંખ્યા વધે એટલે રાશિઓ સમપ્રમાણમાં હોય છે. આ બાજુ રાઈનું વજન આપેલું છે, રાઈના દાણા આપેલા છે એટલે કે રાઈના વજન અનુરૂપ રાઈના દાણાની સંખ્યા આપેલી છે. ચલો x1 બરાબર 2 કિલોગ્રામ હોય ત્યારે y1 આપણને 4 ગુણ્યા 10 ની 8 આપ્યા છે. x2 બરાબર 3.5 હોય ત્યારે y2 કેટલા હોય. તો આપણે સમપ્રમાણતાનો ગુણોત્તરનો સૂત્ર આપણે લખીએ, કિંમત મૂકી દઈએ. તો એના પછી 3.5 ગુણ્યા 2 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે 8 એટલે કેટલા આવશે 7.0 ગુણ્યા 10 ની 8 એટલા દાણા આપણને મળે. ચલો નેક્સ્ટ એના પછી તમને હવે 11.3 આપેલું છે વ્યસ્ત પ્રમાણનો છે. વ્યસ્ત પ્રમાણની પહેલા તો વ્યાખ્યા આપણને કે જે બે રાશિનો ગુણાકાર 1 થાય એ તો વ્યસ્ત કહેવાય, પણ વ્યસ્ત પ્રમાણ એટલે એક રાશિ વધે તો બીજી રાશિનું મૂલ્ય ઘટતું હોય. એ વ્યાખ્યા તમને આપેલી છે કે જો બે રાશિ x અને y માટે જો x રાશિમાં થતો વધારો અને રાશિ y માં તેવી રીતે તેની સામે ઘટાડો થાય કે જેથી તેમના મૂલ્યનો ગુણાકાર કેવો રહે અચળ, તેથી તેના મૂલ્યનો ગુણાકાર અચળ રહે તો તેઓ એકબીજાના વ્યસ્ત પ્રમાણ છે. એટલે આ વ્યાખ્યા તમારે પ્રશ્નની અંદર જવાબમાં લખવાનું છે. ચલો એના પછી વ્યસ્ત છે કે નહીં તે આપણે ચેક કરવાના છે. તો x અને y નો આપણે ગુણાકાર કરવાનો છે. તો પહેલામાં ગુણાકાર 1000 આવે છે, તેવી રીતે બીજાની અંદર ગુણાકાર પણ 1000 આવે છે, ત્રીજામાં પણ 1000 આવે છે, પરંતુ ચોથામાં 25 ગુણ્યા 45 કરીએ તો તેમાં ગુણાકાર 1000 મળતો નથી. ગુણાકાર અચળ નથી એટલે વ્યસ્ત પ્રમાણમાં કહેવાશે નહીં. એના પછી ત્રીજો પ્રશ્ન છે કે 5 માણસોને એક કામ કરતા 12 માણસોને કેટલા કલાકમાં પૂરું થાય. તો અહીંયા માણસોની સંખ્યા આપણે વધારીએ તો કામનો સમયનો એટલે કે કામ કરવાનો સમયગાળો આપણે ઘટે એટલે એક રાશિનું મૂલ્ય વધે છે તો બીજી રાશિનું મૂલ્ય ઘટે. માટે આપેલી રાશિઓ કેવા પ્રમાણમાં કહેવાય વ્યસ્ત પ્રમાણમાં. તો અહીંયા આપણને બે રાશિ આપેલા, એક માણસોની સંખ્યા તેને અનુરૂપ સમય આપેલો છે. તો પેલું પદ છે કે 5 માણસોને 12 કલાક લાગે એટલે x1 બરાબર 5 y1 બરાબર 12.
તો 12 માણસોને કેટલો સમય લાગે એટલે x2 બરાબર 12 તો y2 આપણે કેટલા સમય કેટલો લાગે તો વ્યસ્ત પ્રમાણનું સૂત્ર છે x1 y1 બરાબર x2 y2 આપેલી કિંમત આપણે મૂકીએ સાદુરૂપ આપીએ એટલે 12 કેન્સલ એટલે 5 કલાક સમય લાગે એના પછી પ્રશ્ન નંબર 4 એક મકાન બનાવતા 20 મજૂરને 20 દિવસ લાગે છે અને તે જ મકાન 25 મજૂરને બનાવે તો કેટલા દિવસ લાગે સિમ્પલ છે કે મજૂરની સંખ્યા આપણે વધારીએ છીએ તો જે સમયગાળો છે તે આપણે ઓછો લાગશે સમયગાળો ઓછો લાગે એટલે એક રાશિ વધે છે મજૂરોની સંખ્યા આપણે લખીએ મજૂર અને દિવસો તો x1 બરાબર આપણા 20 થશે તેને અનુરૂપ y1 આપણને 20 તો મજૂરની સંખ્યા જો 25 એટલે x2 બરાબર હોય તો y2 એટલે કે દિવસોની સંખ્યા કેટલા વ્યસ્ત પ્રમાણનું આપણે સૂત્ર મૂકીએ x1 y1 બરાબર x2 y2 કિંમત લખીએ 20 ગુણ્યા 20 બરાબર 25 ગુણ્યા y2 y2 ને કરતા બનાવીએ એટલે 25 છેદમાં જશે 25 ને આપણે અવયવ પાડીએ 5 ગુણ્યા 5 સાદુરૂપ આપીએ એટલે 5 ચોક 20 5 ચોક 20 કે 4 ગુણ્યા 4 બરાબર કેટલા મળશે 16 કેટલા દિવસ લાગશે 16 દિવસ લાગે છે એના પછીનો પ્રશ્ન નંબર 5 આપણને આપેલો છે એક ખેડૂત પાસે 10 પશુઓ અને 18 દિવસ સુધી ખવડાવી શકે તેટલો ઘાસચારો છે જો તેમાં 2 નવા પશુઓ ઉમેરવામાં આવે તો આ ઘાસચારો કેટલા દિવસ ચાલશે સિમ્પલ છે કે પશુઓની સંખ્યા વધે છે તો તેને અનુરૂપ ઘાસચારા માટેના દિવસોની સંખ્યામાં ઘટાડો થશે એટલે એક રાશિ વધે છે તો બીજી રાશિ ઘટે એટલે વ્યસ્ત પ્રમાણમાં કહેવાય આપણે લખીએ કે પશુઓની સંખ્યા x1 પહેલા હતી 10 તેને અનુરૂપ આપણે દિવસો y1 આપણે 18 કહેવાય જ્યારે 2 નવા પશુઓ અંદર એડ થાય એટલે કે x2 બરાબર 12 પશુ થશે હવે ત્યારે દિવસોની સંખ્યા કેટલી થાય વ્યસ્ત પ્રમાણનું આપણે સૂત્ર લખીએ x1 y1 બરાબર x2 y2 કિંમત લખીએ સાદુરૂપ આપીએ તો 12 ના આપણે અવયવ પાડીએ 6 ગુણ્યા 2 6 તેરી 18 અને 2 પંચા 10 તો 5 ગુણ્યા 3 કરીએ એટલે તમારો જવાબ આવશે 15 તો કેટલા દિવસ લાગશે 15 દિવસ લાગે ચલો નેક્સ્ટ છે એના પછી પ્રશ્ન નંબર 6 છે એક કોઠારમાં 12 માણસોને 20 દિવસ ચાલે તેટલું અનાજ છે જો એમાં 2 માણસો ઓછા થઈ જાય તો કેટલા દિવસ અનાજ ચાલશે તો અહીં માણસોની સંખ્યા ઘટે છે તો તેને અનુરૂપ અનાજ માટે દિવસોની સંખ્યામાં શું થાય છે વધારો મળશે માટે એક રાશિ વધે છે એટલે એક રાશિ ઘટે છે તો બીજી રાશિ વધે છે એટલે વ્યસ્ત પ્રમાણમાં કહેવાય તો માણસ માટે આપણે x રાશિ લઈએ અને દિવસ માટે આપણે y રાશિ લઈએ તો x1 બરાબર 12 માણસો છે તેનો અનુરૂપ y1 બરાબર 20 દિવસ છે તો x2 બરાબર હવે 2 માણસો અહીંયા માઈનસ કરવાના એટલે હવે ટોટલ 10 માણસો હોય 10 માણસો હોય ત્યારે y2 બરાબર કેટલા તો વ્યસ્ત પ્રમાણનું સૂત્ર લખીએ x1 y1 બરાબર x2 y2 12 ગુણ્યા 20 બરાબર 10 ગુણ્યા y2 સાદુરૂપ આપીએ 0 0 કેન્સલ 12 ગુણ્યા 2 બરાબર કેટલા આવશે 24 દિવસ કેટલા મળે છે 24 દિવસ ચલો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે હેતુલક્ષી પ્રશ્ન હેતુલક્ષી પ્રશ્ન તમને અહીંયા ઉત્તર આપેલા છે MCQ ના ઉત્તર તમારે આમાંથી જોઈને તમારે આઈડિયલ ની અંદર તમારે લખવાના રહેશે
નેક્સ્ટ હવે આપણે ચેપ્ટર નંબર 12 નું સોલ્યુશન કરવાના છે. તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયો લેક્ચર સમયસર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.